યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી, રામ રામ, સીતારામ. પછી શું કહેવાનું છે બોલો. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો બરાબર. અને વાગી ગયા છે કેટલા બધા यानी कि 11 और मेरे सब कपड़े बपड़े धो दिए हैं और થોડા સુકાઈ ગયા છે. તો આપણે ફટાફટથી એને લઈ લઈ. બધાય નવા વિડીયોમાં બન્યા રહેજો. આજે છે સોમવાર અને ભોળાનાથે જવાનું હતું પણ કાંઈ આપણે જવાતું જ નથી. મારે કોને ખબર, ઘરની બહાર નીકળવું ને એ જ મુશ્કેલ છે, એક પછી એક કામના હિસાબે. તો એવું બધું છે. તો આપણે અહીંયા ઘરે ને ઘરે જો પૂજા પાઠ થોડા જાજા કરી દીધા અને ભગવાનનું કાર્ય કરીને પછી આપણે મોબાઈલ આડ્યો છે. નહીતર ભગવાને એમ કહે કે તું વિડીયો બનાવવા માટે મારી પૂજા કરે છે. તો આપણે હવે ફટાફટથી કપડાં સુકાઈ ગયા છે બધાય લઈ લઈએ, કારણ કે વરસાદ તો આવતો નથી એટલે આજે સવારમાં કપડાં વહેલા ધોવાઈ ગયા હતા. ઓહો, કાંટો ભરાઈ ગયો, બિલ્લીમાં સલવાઈ ગયો. તો આવું બધું છે. ઓમ નમઃ શિવાયના જપ કરીએ. શ્રાવણ મહિનો આવે એટલે ભોળાનાથને આપણે ભક્તિ કરીએ. પણ શિવની ભક્તિ તો છે ને, જીવ ને શિવ બે એક જ છે. રોજ ભક્તિ કરવી જોઈએ, શ્રાવણ મહિનામાં જ કરીએ એવું ન ચાલે હો. અમુક માણસો એવા હોય કે જે ડેઈલી માટે જતા જ હોય મંદિરે, એવું એના માટે રોજ શ્રાવણ મહિનો જ હોય. શ્રાવણ મહિનામાં જવું એવું ન હોય. તો આપણે જો સુકાઈ ગયા છે ને એટલા કપડાં ફટાફટ લઈ લઈએ. થાકી ગયા, આખા મહિનાને એકટાણા કર્યા છો. પણ પૂછો તો ખરા કોણે કર્યા? મેં નહીં, ક્રિશે. સોમવાર છે ને, આપણે સૂકી ભાજી બનાવવાની છે. તો આપણે મસ્ત મજાના બટેટા 1 કિલો બાફવા મૂકી દીધા. અને પછી કહેવાય કે આ તો ભાઈ શ્રાવણ મહિનાના એકટાણા. તો એવું છે બધું. આપણે છે ને ફરાળ તો બહુ કરવું પડે. ક્રિશ અમારે એકલો એકટાણા કરે છે, આપણે કરતા નથી. અને એક વાત કહું તમને, જો મેં અહીંયા કેટલું બધું ભાખરીને રોટલી ને ભૂકો કરીને નાખ્યું છે, તો કોઈ ચકલા આવ્યા જ નથી ખાવા માટે. એટલે મને લાગે છે કે એને અત્યારે એકટાણું કરવાનું નથી. એ લોકોએ આજ સોમવાર રહ્યા છે. એક ચકલું તમને દેખાય છો આખા મારા ફળિયામાં ક્યાંય? કારણ કે એ લોકોએ નક્કી જ કર્યું લાગે કે આપણે કંઈ આજે ભલે મોના બેને અહીંયા નાખ્યું બધું, પણ આપણે ખાવાનું થતું નથી. તો આજે એમને પણ અમારી સાથે એકટાણા છે. બીજું તો આપણે શું કહેવું, કારણ કે નહીંતર આટલું બધું છે ને પડ્યું જ ન રહે ગાય. આ બધો સફાઈઓ બોલી ગયો હોય રોટલી ભાખરીનું, પણ આજે હવે ખાધું નથી ને તો પછી પગમાં આવે એવું થાય. અને મસ્ત વાદળા ગાય થઈ ગયા છે પણ આવતો નથી ને. એટલી સખત જરૂર છે કે નહીં વરસાદની, પણ બિલકુલ વરસાદ આવતો નથી. તો કંઈક પ્રાર્થના કરો કે વરસાદ આવે. બહુ જરૂર છે, બહુ જ જરૂર છે. અને આ છે ને, આની અંદર જો કેવા બોર આવ્યા છે, જો આખાઈમાં બહુ જ છે. નાના બોર જેવા છે ને. એ પાકી જાય ખોરે, પછી એમાંથી બી થાય. તો પીળા ને એવા થઈ ગયા હોય ને તો એ પાકે. ચાલો તો ગાઈસ, પ્લેનનો અવાજ આવે છે ને, પ્લેન નીકળી ગયું છે ને. આપણા હાથમાં 100 રૂપિયા છે ને, આપણે મંગાવવાનો છે ફરાળી ચેવડો. તો હવે કોઈ લેવા જાય એમ નથી. જો કોઈ છે, જો મારા સિવાય કોઈ છે ન હોય ને. હવે કોને મોકલવું એવું છે બધું. તો અહીંયા છે ને બાજુમાં છોકરાઓનો અવાજ આવે જ છે. હવે નાના છોકરાઓને કહીશ કે મને ફરાળી ચેવડો લઈ આવી દો 100 રૂપિયાનો, અને 1 કિલો બટેટા અને એટલું ફરાળ, બસ બીજું કાંઈ નહીં હોય. કારણ કે અમે શ્રાવણ મહિનામાં પછી બહુ ફરાળ ન કરીએ, એટલે એવું બધું છે. હવે જો કોક નીકળે ને તો આપણે એને ફટાફટથી મોકલી દઈએ. મારી જો સીટી વાગે છે, બસ હવે 1 સીટી થાય એટલે કુકર બંધ કરી દઈએ અને પછી ફટાફટથી. તો ગાઈસ, હવે આપણો થેલો પેક થઈ ગયો છે ને, આપણે બહાર જવાનું છે. શ્રાવણ મહિનાના સોમવારે આપણે જઈએ છીએ બહાર. હે મળ્યું?
તો જસુ મને ફરવા લઈ જાય છે. જસુ ક્યાં લઈ ભાવનગર પછી અલંગ 4-wheelમાં. તો જો સરસ તૈયાર થઈ ગયા છે. હાલો હવે અમે જાય 4-wheeler અને આપણે સરસ દર્શન કરી લઈ. તો ગાઈસ બધા વિડીયોમાં બના રહેજો ને, સોનલમાના દર્શન કરો ને તમે બધા ખુશ થાવ, કારણ કે આજ જસુ મને ફરવા લઈ જાય. અલંગ જવાનું છે. પછી ત્યાંથી મહાદેવનું મંદિર રહ્યું કે નહીં, બાડી આપણે ભોળા કહે છે ત્યાં. કયું મંદિર? બાડી જવાનું છે. હા, બાડી પડીવા. બાડી પડી અલંગ બે ઘડિયા એ તો કાટી દે ને ગટપણ તારી માન દે. મારે ગટપણ ન થયું. હાલ લઈ લઉં થેલો. ચાલો થેલો લઈ લે. થેલો પેલા ચેક કર્યો બાપા. હાલો આ અંદર નાખો. બોલે ચેક કરો. હાય બેલ 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 ક્રિશ બેલ. બેલ. હાલો પેલા પાણી તો પીતા. હાલો પાણી કા. બેલ કે ને એ રહ્યો દરવાજા પાછો. તમે ક્યાં? હાલો ભાઈ ભાઈ હું ક્રિશભાઈ ઘરનું ધ્યાન રાખજો. હું તાર પપ્પા જઈશ. ઓલો પાકીટ લેવાનું કીધું, આમાં નાખવાનું કીધું, એને નાખવાનું. એ તમારે મને તો બહુ ઉતાવળ છે જવાનું. હાલો પેકેટ તો નથી દેવું. હાલો બાય બાય. તો આપણે ગાડી લઈને આવ્યા ને, કઈ ગાડી છે એ તો જોઈ. આ કેમ આવું કરે? ઊભા રહ્યો, મને મૂકીને વયા ન જતા. 4-wheel હું લાવું તમે? ના એવું કહું. લાવો ને ભાઈ, તમે બે જાઓ. ચાલો પાકું બે. બસ આજ તો સોનાનો સૂરજ ઉગડી ગયો મારે. હાલો બાય બાય. હાલો ક્રિશભાઈ ધ્યાન રાખજો ભાઈ. આજ તો સંગ દ્વારકા જાય છે. હો ભૂલી ગયો અને દરવાજો. બે જાવ ને, અહીંયા આગળ બેહું પાછળ. ચલો પાછળ અને હું આગળ. ला प्रसादी जय भोलानाथ। जय भोलानाथ से लो बच्चा प्रसाद ले लो बाबा के हाथ की, सुखी हो जाएगा बच्चा। बाबा प्रसादी આપી આપણને સોમનાથ મહાદેવની. હાલો હવે કઈ લાલ આંખું લાગતી નથી કે તમે મને લઈ જાવ. કાંઈ વાંધો નહીં. દરવાજો બંધ કરો તો હમણાં તો કીધું ને આવવાનું હોય બે જાઓ. હવે અમે દરવાજો બંધ કે હાલો ભાઈ ગાડી ગઈ. હાલો ગાઈસ આ છોકરામાં આવે એટલે મારે સેન્ડલ અંબાવવા પડે. જો આમ અને આજ સોમવાર છે તો જવાનું છે અવિચલનાથી. ક્યારે લઈ જવાના છો તમે? કોઈ દી નહીં. હે અરે હાલની ભાઈ તું પેન ની સેન્ડલ ક્યાં સેન્ડલ? સમજો ને બ્લોક કર્યો ચાલુ એનો. તો મહેરબાની કરીને તારી આગળ આઈફોન છે તો આ છો બા ભાઈ પાસે આઈફોન છે ગાઈઝ, એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શ્રી સવાણી તોય આવી ગયું છે ચેનલ. તો ગાઈઝ આવું જનાવર તમારા ઘરે નીકળે છે. જો અમારા ઘરે છે. બરાબર નિરીક્ષણ કરીને જોઈ લ્યો, તમને ઝૂમ કરીને બતાવવામાં આવશે. એ શિકાર કરે છે. શિકાર જો એ કંઈક શિકારી મશગુલ છે શિકાર કરવામાં. ચાલો અમારે ક્રિશભાઈ ને એ લોકો ગયા અને હવે પછી આપણે મંદિરે જવાનું છે. એકાદા મંદિરે જવું પડે ને, શ્રાવણ મહિનો છે તો દર્શન કરશું. થોડીક વાર આરામ કરી લઈએ. ચાલો ગાઈસ તો આપણે હવે ચાની એક ચુસ્કી લગાડી દઈ અને સરસ મજાની એક ઊંઘ કરી લીધી. જશું જો કપડાં ને બપડા ને કેવા મૂકીને ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને સરસ મજાના. તો આપણે ચા પીવી છે ને વાસણ આમાં જ ગોતવા પડશે. ભાઈ બહુ વાસણનો અવાજ આવ્યો, કારણ કે આ નાની તપેલી હોય ને તો આપણે થોડીક જ ચા બનાવવાની હોય એટલે મને આમાં જ ટેસ્ટ આવે.
અને અમારે બિલાડી બેન હું સૂતી હતી ને ત્યાં રસોડામાં આવી અને રોટલી કુરકુર 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 કરી ગયા છે જો. કારણ કે એક રોટલી મેં ચકલા માટે રાખી હતી એટલે બિલાડી ગરમ ખોલી દીધું તો એ પણ સાફ કરવું પડશે ને. સૌથી પહેલાં તો આપણે ચા પી લઈએ ડિલક્સ. મારા પપ્પાની રાહ જોઉં છું પણ હજી આવ્યા નથી, ખબર નહીં ક્યારે આવશે. તો હું તો ચા પી લઉં થોડી આપણે મૂકીએ ને ત્યાં અહીં આવી જશે બરાબર. તો અમારે અહીંયા મસ્ત મજાનું મંદિર છે, નાનુડી મંદિર. તો ભોળાનાથના તમને દર્શન કરાવીશ અને સ્વયં પ્રાગટ્ય છે ગાઈસ. તો અમારે છે ને દર સોમવારે સરસ શણગાર કરે એટલે ગામનું પબ્લિક એટલું બધું હોય. તો ગયા સોમવારે આપણે નહોતા ગયા પણ આ સોમવારે જવું છે. તો કંઈ આપણે તૈયાર થવામાં તો આપણે રેડી છીએ. એમાં તૈયાર શું થવાનું એ બધા ઓળખતા જ હોય આપણને. અને જ્યાં ન ઓળખતા હોય ત્યાંય મારો એ ડાયલોગ હોય કે ભાઈ તૈયાર શું થવાનું, ત્યાં આપણને કોણ ઓળખે છે તો આપણે તૈયાર થઈને જઈએ. એટલે તૈયાર થવાનો પ્રશ્ન જ ન આવે બરાબર ને. ચાલો તો હું છે ને પહેલાં ચા પી લઉં. એક હાથમાં મોબાઈલ હશે ને તો ચાનો ટેસ્ટ નહીં આવે. તો ગાઈસ હવે આપણે જવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા છે ને ડેલા ખુલ્લા રાખ્યા છે. કારણ કે ડેલો એટલે ખુલ્લો રાખ્યો હોય કે ગાય આવે. ગાય આવી ગઈ તમારી જો એ ક્યાં આવી અને કાંઈ આવી નથી ગાયના. લીંબુડી જો કેવડી હતી આખી કાપી નાખી. અને ભોગવો આવી ગયો. તો આ ઘરમાં નવું મકાન બનાવવાનું છે ગાઈસ. તો આ મકાન બનશે એટલે આપણે વિડીયો બનાવશું, મકાનની લાપસી ખવડાવશે. પછી ક્યાં ખોવાઈ ગયું? આ ખાટલે મૂક્યો તો હું તો ટ્યુશનમાં થાય મેં કીધું આ શું કરે તો આવ્યો કીધું કે બેટ ખોવાઈ ગયું. તો ગાઈઝ અહીંયાથી એક બેટ ખોવાઈ ગયું છે આ ગ્રાઉન્ડમાંથી. હો કોઈને મળ્યું હોય કેજો. વયો ગયો ને? હા વયો ગયો. તો ભલે ખોવાઈ ગયો, વયો ગયો તો કેમ આપણે હવે જોઈને ગોતું? એને ખબર નથી. શરમીલો છે, શરમ આવે. કેમ શરમે? ક્યાં ક્યાં છે? તો છોકરાનું બેટ ખોવાઈ ગયું છે ગાઈસ. તારું બેટ ખોવાઈ ગયું. 800 રૂપિયાનું નવું લીધેલું ગાઈસ બેટ ખોવાઈ ગયું. હે નવું હતું? હા નવું હતું, ઓનલાઈન મંગાવ્યું હતું. ઓનલાઈન? તો કોઈને મળ્યું હોય ને ગાઈસ તો આનું બેટ છે જો આ ગ્રાઉન્ડમાંથી કોક લઈ ગયું છે. ક્યાં મૂક્યું તું તે? સામે ઓલા ખાટલા ઉપર પડ્યું હતું. તો કોક લઈને વયું ગયું. તું ક્યાં હતો? હું બોલિંગ કરતો હતો ને સામે બેટિંગ હતું ને બીજા ભાઈબંધનું બેટ પડ્યું હતું પણ મારું બેટ ઉઠાવીને કોક ઉયું ગયું અમને ખબર નથી. ઓલા 4 છોકરા હતા એમાં તો મને સેવ થાય કે એ લઈ ગયા હોય કે ઓલા ભાઈ પાસે ગયા અને કીધું કે કેમેરા સેવ કરી દે. હું સવારમાં કીધું ને સવારનો ટાઈમ કીધું. તો સીસીટીવી માં આવી જશે ને ગાઈસ મળ્યું હોય ને તો આપી દેજો. એનું નવું બેટ છે. ખા બિચારો જો આજે માયુસ થઈ ગયો. ક્યારે લીધું તું? હમણાં જ? હજી હમણાં જ. હું ટ્યુશનમાં થયો આ બધે ઊભા છે મેં કીધું આ કેમ કાંઈ નહીં હાલો મળી જાય ને એટલે આપણે કહી દેવું. ઓલા પલંગ ઉપર તું ચેક કરી લે. ઓલા પલંગની નીચે છે. આખો ખાટલો ઉપાડ્યો ચેક પણ નથી. આખો ખાટલો ઉપાડ્યો તો રેડું તું. તો ગાઈસ આપણે જો હવે જાય છીએ ભોળાનાથના મંદિરે અને મને કંપની મળી ગઈ ને જો આવા જંગલના રસ્તે. હો કારણ કે આપણે શોર્ટકટ રસ્તો લીધો. અહીંથી હાલવાનું? હા. આ જો ક્યાં મને લઈને આવી. તમે રોજ અહીંયાથી હાલો? હા. સ્કૂલે અહીંયાથી જાન, ટ્યુશનમાં જાન. ઓહો સ્કૂલે અહીંથી, ટ્યુશનમાં અહીંથી. જો ટેપ વાગે સરસ, ભજન વાગે ને. આ છે અમારે નેરું. અહીંયા હવે પુલ બનાવી લેવાની જરૂર છે. તો આમ રસ્તો સરસ છે હો ગાઈસ. વરસાદ ન આવે ને તો અહીંયાથી હલાઈએ જ. તો આપણે હવે ફટાફટ દર્શન કરી આવીએ કારણ કે સોમવારે આવે ભોળાનાથના દર્શન કરવા પડે. હોય બાપા. તો આ છોકરો ક્યારનો રડે છે. બેટ ખોવાઈ ગયું ગાઈસ ને આનું ઘર છે જો કેટલું સરસ. તો આ બેટ ખોઈને આવ્યો. હા જો આવ્યો. તમે દરવા મેં કીધું તાર વિડીયો મૂક દો કોકને ચડી જાય તો બરાબર ને. મળી જાય નહીં? હમણાં દર્શન કરીને આવીએ ને એટલે મળી જશે. જો હાલો અમે જઈ ભોળાનાથ. આને લેતી જાઉં છું. હમણાં આવતી રહો કારણ કે રાતે એકટાણું કરવું ને
એટલે મેં કીધું અત્યારે આપણે દર્શન કરી લે. અહીં રેવા આવી ગયા? ઓય હવે ચલ ના ચાલો ગાઈસ તો હવે આપણે બાય બાય ટાટા રાધે. કાલે હવે પાછા મળ્યા ન મળ્યા. મુંબઈ જાઓ છો તમે બરાબર, તમારી શુભ જર્ની અત્યારથી કહી દઈએ. ઓય ગટી ભૂંગળા ખાઈ છે ગતિ. તું કા બહેનો તો શું બહેનો તો ડમરું લેવા આવ્યો તો કાંઈ વાંધો નહીં વગાડ. ચાલો ગાઈસ તો આપણે હવે જઈએ, બધા દર્શન કરવા આવી ગયા છીએ. ગાઈસ ફાઇનલી આપણે જો હવે ઘરે જઈએ જ. બહુ મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું છે. તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને એક લોક ખુલ્લો છે ને એક બાકી છે હો, કારણ કે નાનુડી મંદિરે એટલો બધો ટ્રાફિક હતો, પછી કોપીરાઇટ આવી જાય એટલે આપણે છે ને ફટાફટથી વિડીયો ઉતાર્યો, દર્શન કર્યા. અને હું બહુ મોડી પહોંચી હતી
થોડીક વહેલી હોત ને તો બહુ મસ્ત બધા ધૂન લેતા હતા અને સારું હતું. પણ હવે હાલો તાળું આપણે ખોલી લઈએ. હાય. અને બહુ જ સાંજનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે અત્યારે એકટાણું છે ને, તો ગાઈઝ અત્યારે આપણે એકટાણું છે એટલે એકટાણું તો અત્યારે ખોલવાનું છે. એટલે ફટાફટથી ભાખરી શાક જે કંઈ બનાવવાનું હોય બનાવી લઈએ. તો બસ આજનો વિડીયો આપણો કંઈક મસ્તો આવો જ હતો. તો આ સાથે વિડીયોને એન્ડ કરી દઉં છું તમારી સાથે વાતો કરતાં કરતાં. તો જો બરાબર, તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહી દેજો. પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. અને ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય મહાકાલ.